ખેડા જિલ્લાના નડિયાદમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના નિવેદન વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ભાજપના કાર્યકરો દ્વારા પૂતળા દહન અને સૂત્રોચ્ચાર સાથે આક્રોશ રેલી યોજાઈ હતી। આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય પંકજ દેસાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી દીપક મિસ્ત્રી, ઉપપ્રમુખ પરાગ બ્રહ્મભટ્ટ, મીડિયા કન્વીનર તેજસ પટેલ સહિતના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। દેશ વિદેશથી પ્રેસિડેન્ટ, તેના વિદેશ મંત્રીશ્રીઓ, અન્ય એઆઈ ટેકનોલોજીના ઇન્ડસ્ટ્રીયલિસ્ટો, બિઝનેસમેનો આ એઆઈ સમિટની અંદર એમને ભાગ લીધો હતો અને આ એઆઈ સમિટનો રાહુલ ગાંધી દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એ વિરોધ એ રીતે કરવામાં આવ્યો અને યુવાનોને જે ગેરમાર્ગે દોરવાનું એમના દ્વારા કરવામાં આવ્યું છે એને આજે જડબે સલાહ જવાબ મળી ગયો છે અને આજે અહીંયા રેલી કાઢી અને પૂતળાનું દહન કર્યું છે। એઆઈના માધ્યમથી યુવાનો ખૂબ આગળ વધે, આપણા દેશનું યુવા ધન ખૂબ જ આગળ વધે અને દેશમાં પ્રગતિના માર્ગે દોરે, ત્યારે આ આક્રમતાઓ ખૂબ જ નિંદાપૂર્વક ખોટી સમજણ હોવા છતાં પણ એ લોકો ખોટા અંધશ્રદ્ધાના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે અમે આ બાબતને ખૂબ જ વિખોડી રહ્યા છે અને એનો એકદમ આક્રોશપૂર્વક વિરોધ કરી રહ્યા છે।